આજના યુગમાં જ્યાં બાળકનો જન્મ 9 મહિને નહીં પણ પપ્પાના પાસે કેટલા વીમાના પૈસા છે ને એના આધારે નક્કી થાય છે. સંતરામપુરના એક ડોક્ટરે મેડિકલ સાયન્સના કટ એન્ડ પેસ્ટ કલ્ચરને જોરદાર આંચકો આપ્યો છે. હોસ્પિટલ છે કે ચમત્કારનું કેન્દ્ર, આવો બતાવો. સામાન્ય રીતે ગાયનેક હોસ્પિટલમાં જાઓ એટલે ડોક્ટર એવું મોડું કરે કે જાણે બાળક અંદર બેસીને નેટફ્લિક્સ વેબ સિરીઝ જોતું હોય ને અને બહાર આવવાની ના પાડતું હોય. સંતરામપુરમાં કંઈક ઉલટી ગંગા વહી રહી છે. સંતરામપુરની સુરેખાબાવા હોસ્પિટલમાં ડોક્ટર રણજીતસિંહ જોઝ નામના આ અદ્ભુત માનવીએ દર મહિને 400 નોર્મલ ડિલિવરી કરાવીને સાબિત કર્યું છે કે માં બનવા માટે પેટ પર કાપો મારવો ફરજિયાત નથી. ત્યાં જો બાળક ઊંધું હોય તો ડોક્ટર એને સીધું કરી દે છે, પણ મા બાપને ઊંધા નથી પાડતા. લોહીની ઉણપ હોય તો દવાથી પતાવે છે, ઓપરેશનથી નહીં. અહીં આવતી મહિલાઓને લાગે છે કે તે હોસ્પિટલમાં નહીં પણ કોઈ એવી મેજિક શોમાં આવી છે કે જ્યાં કટ વગર રિઝલ્ટ મળે છે. કોર્પોરેટ હોસ્પિટલોમાં આ બધું જોઈને શોકની લહેર લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સાંભળીને મોટા શહેરના 5 સ્ટાર હોસ્પિટલના માલિકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. એક હોસ્પિટલના માલિકે નામ ના આપવાની શરતે પણ કહ્યું છે, જો આ બધા નોર્મલ જ ડિલિવરી કરાવવા માંડશે તો અમારા મોંઘા એસી અને ફાર્મસીના બિલ કોણ ભરશે? આ ડોક્ટર તો અમારા બિઝનેસ મોડેલ પર પાટું મારી રહ્યા છે. આજના સમયમાં ડિલિવરીને એક ઇવેન્ટ અને સિઝેરિયનને પ્રોફિટ મેકિંગ મશીન બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે ડોક્ટર રણજીતસિંહ જેવા લોકો સમાજ માટે આશાનું કિરણ બન્યા છે. એવી વ્યવસાય એ સેવા છે, ધંધો નથી. જ્યારે ડોક્ટર પોતાની કુશળતા અને ધીરજ વાપરે છે ત્યારે દર્દીના કિસ્સા પરનો જે બોજ છે તે હળવો થાય છે. માતાનું સ્વાસ્થ્ય પણ જળવાય છે. ધન્ય છે એવા ડોક્ટરોને જે કાપવાના બદલે સાચવવામાં માને છે.